નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 18 ઓગસ્ટ 2026 ને વાર થયો છે મંગળવાર। ત્યારે ગુજરાતના હવામાનમાં હવે મોટી ચહેલ પહેલ જોવા મળશે, કારણ કે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીથી લંબાઈને ગુજરાત તરફ આવી રહી છે। ત્યારે 20 થી 30 તારીખની વચ્ચે આપી દેવામાં આવ્યું છે વરસાદનું હાઈ એલર્ટ। તેની વચ્ચે આ વરસાદની સિસ્ટમની શરૂઆત 18 તારીખથી જ થઈ ગઈ છે ને મિત્રો મંગળવાર 18 તારીખ વહેલી સવારનો વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે ને આટલું જ નહીં, હવે મિત્રો આવનારી કલાકોમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડવાની સંભાવના છે, સિસ્ટમોનો ઓફ ટ્રેપ એટલે કે રસ્તો કેવો રહેવાનો છે, સાથે ગુજરાતમાં એક સાથે પાંચ સિસ્ટમો જે છે તે સક્રિય થઈ ચૂકી છે ને પાંચ સિસ્ટમોના ખતરા જોવા મળી રહ્યા છે। આવનારા 10 થી 12 દિવસ માટે અંબાલાલ પટેલે પણ ચોંકાવનારી આગાહી આપી દીધી છે ને એટલું જ નહીં, ગુજરાતમાં હવે જે થવાનું છે એના વિશે તમને ખ્યાલ હોવો જ જોઈએ। તો મિત્રો 4-5 મોટી અપડેટો મારી પાસે આવી છે, જેના વિશે તમને આ વિડીયોમાં વિસ્તારથી જણાવવાનો છું। હવે મિત્રો એ કઈ 4-5 મોટી અપડેટો છે તેનું એક લિસ્ટ બનાવી અને તમને સમજાવી દઉં, જેનાથી તમને ખ્યાલ આવી જાય। સૌથી પહેલાં તો મિત્રો આખી સિસ્ટમ તમને જણાવીશ, મિત્રો તમને લાઈવ જોઈ શકશો। આ સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બનેલી છે, આ સિસ્ટમ ગુજરાત પર કઈ રીતે આવશે એ હું તમને લાઈવ સમજાવીશ, એના રસ્તાઓ કયા છે એ બધું સમજાવીશ। ને બીજા નંબરે મિત્રો વરસાદ ગુજરાતની અંદર અત્યારે વાદળોના કારણે પડી રહ્યો છે, તો એ વરસાદ કયા જિલ્લાઓની અંદર, તાલુકાઓની અંદર, ગામની અંદર જોવા મળશે એ સમજાવીશ। ને ત્રીજા નંબરે મિત્રો મારી પાસે IMDએ જે નકશાઓ જાહેર કર્યા છે એ નકશાઓ આવ્યા છે, એલર્ટો આવ્યા છે અને ફોટાઓ જે આવ્યા છે વરસાદોને લઈને એ બધી માહિતી સમજાવીશ। ખાસ કરીને વેધર મોડલો પણ મારી પાસે આવી ચૂક્યા છે તો એ પણ સમજાવીશ। ને બીજી અન્ય ઘણી મિત્રો રસપ્રદ વાતો છે જે અંબાલાલ પટેલે આગાહીઓ આપી દીધી છે નવા રાઉન્ડને લઈને, એ માહિતી પણ સમજાવીશ અને શું આગાહી આપી છે એ પણ તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશ। તો બધી માહિતી મેળવીશું આ વિડીયોમાં। અને હવે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં મિત્રો અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો, કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર અપડેટ મળતી રહેશે અને વરસાદના કામના ઉપયોગી વિડીયો તમને આ ચેનલના માધ્યમથી મળતા રહેશે। ને હવે મિત્રો એક ડિસ્ક્લેમર આપીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી હવામાન ખાતાએ જે સૂત્રો અનુસાર જણાવ્યું છે એના જે આંકડાઓ છે અને ખાસ કરીને વેધર મોડલો આવ્યા છે એ અનુસાર મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, એની ખાસ નોંધ લેવી। ને હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં સિસ્ટમ ઉપર આવીએ ને આખી સિસ્ટમ સમજીએ। તો જોઈ લો મિત્રો, આ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હું તમને સિસ્ટમ બતાવી રહ્યો છું, ઉપગ્રહના માધ્યમથી અત્યારે સિસ્ટમનું લાઈવ લોકેશન બતાવું તો સૌથી મોટો તો મિત્રો જે ખતરો છે એ એક સાથે 3-4 સિસ્ટમો જે છે તે મિત્રો અત્યારે સક્રિય થઈ ગઈ છે ને એના કારણે અત્યારે ગુજરાત ઉપર સૌથી મોટો ખતરો મંડળાઈ રહ્યો છે। જેમ કે મિત્રો અત્યારે એક WML સિસ્ટમ, વેલમાર્ક લો પ્રેશર નામની સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીમાં થઈ ગઈ છે અને એક મોન્સૂન ટ્રફ, સિયર ઝોન અને ડિપ્રેશન સિસ્ટમ, મિત્રો એક સાથે 4 સિસ્ટમો ગુજરાત તરફ આ રીતે આગળ વધી રહી છે। સિસ્ટમ ક્યારે પહોંચશે એ તમને લાઈવ અત્યારે લોકેશનના માધ્યમથી જણાવી દઉં। તો જોઈ લો મિત્રો, આ હું તમને બતાવું છું અત્યારે આ સિસ્ટમ છે આખી બંગાળની ખાડીની અંદર જે બનેલી છે એ સિસ્ટમ છે અત્યારે આ મધ્ય ભારત એટલે કે મિત્રો આમ ગણી શકીએ તો બિહાર, ઉત્તર પ્રદેશ અને ખાસ કરીને ઓડિશા લાગુના વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર અત્યારે કડાકા ભડાકા સાથે આ સિસ્ટમ જે છે તે તાંડવ મચાવી રહી છે। ને આપણું ગુજરાત ક્યાં છે તો મિત્રો આ લાલ કલરના સર્કલની અંદર ગુજરાત છે। ને હવે મિત્રો આ સિસ્ટમ માત્ર 1000 કિલોમીટર જ જે છે તે દૂર રહેલી છે, એટલી વધારે કોઈ દૂર નથી, 1000 કિલોમીટર જ છે ખાલી। તો એ સિસ્ટમ હવે આવવામાં કેટલી વાર લાગશે એ તમને જણાવું તો જોઈ લો મિત્રો, આ સિસ્ટમ આ રીતે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે ને આ સિસ્ટમ તમને મિત્રો ખાસ કરીને 20 તારીખ પછી જે છે તે તમને આગળ આવતી જોવા મળશે, ગુજરાત સુધી પહોંચતા જોવા મળશે। ને આ સિસ્ટમ 20 તારીખે ગુજરાત પર પહોંચીને કડાકા ભડાકા સાથેનું તાંડવ શરૂ કરશે। અને અત્યારે મિત્રો 18 તારીખ આજે છે ને 18, 19 અને મિત્રો ખાસ કરીને 20 તારીખ આ 3 દિવસ તો મિત્રો તે હળવા ઝાપટા જ રહેવાના છે, કારણ કે મિત્રો આ સિસ્ટમ આખી અત્યારે આવી ગઈ નથી, પરંતુ આ સિસ્ટમના વાદળો અને ખાસ કરીને તમે જોશો
તો ભેજ અત્યારે ગુજરાત પર પહોંચી રહ્યો છે. જોઈ લો મિત્રો, આ કાળા ડિબાંગ વાદળો અને ભેજ તમે જોઈ રહ્યા છો એ આ સિસ્ટમના કારણે અત્યારે ગુજરાત પર પહોંચી રહ્યો છે ને એના કારણે અત્યારે હળવા ધીમી ધારે ઝાપટાઓ જે છે તે ચાલુ રહ્યા છે અને એ ઝાપટાઓ માત્ર 18, 19 અને 20 આ 3 તારીખ જ ઝાપટાઓ રહેશે ને પછી 20 તારીખથી 30 તારીખની અંદર મિત્રો જે રાઉન્ડ રહેવાનો છે એ કડાકા ભડાકા સાથેનો રાઉન્ડ તમને જે છે તે જોવા મળશે. તો આ પ્રકારે આખી મારી પાસે અપડેટ આવી છે ને એ વરસાદ જે રહેવાનો છે એ મિત્રો ભયંકર વરસાદ રહેવાનો છે. એ કોઈ સામાન્ય વરસાદ રહેવાનો નથી. અત્યારે જે વરસાદ છે એ જ સામાન્ય રહેશે. 20 તારીખ સુધી ઝાપટાઓ રહેશે અને 20 તારીખ પછી જે રાઉન્ડ રહેશે એ કડાકા ભડાકા સાથેનો જોવા મળશે ને અંબાલાલ પટેલે પણ એ પ્રમાણે જણાવ્યું છે. ને હવે મિત્રો મારી પાસે જે ફોટાઓ આવ્યા છે એ તમને જણાવું તો જોઈ લો મિત્રો, મારી પાસે અત્યારે એલર્ટ આવી ગયા છે. નાવકાસ્ટ અનુસાર જે એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે એ તમને જણાવું તો અત્યારે યલો એલર્ટ કયા કયા જિલ્લામાં છે એ મેન જણાવું તો મિત્રો જે વિસ્તારોમાં યલો એલર્ટ છે એ બધા વિસ્તારોની અંદર મધ્યમ લેવલના વરસાદી ઝાપટા તમને પડતા જોવા મળશે. જેમાં ગ્રીન છે એમાં મિત્રો કોઈ વરસાદની આગાહી નથી. હવે યલો એલર્ટ કયા કયા વિસ્તારોમાં એકોએક વિસ્તાર જિલ્લા સાથે સમજીએ તો જોઈ લો મિત્રો, આ બાજુ સાબરકાંઠા હોય, અરવલ્લી, મહીસાગર હોય, પછી અહીં જોશો તો મિત્રો દાહોદ લાગુના વિસ્તારો છે, છોટાઉદેપુર લાગુના વિસ્તારો છે, આ બાજુ ખાસ કરીને પંચમહાલ લાગુ વિસ્તારો હોય કે પછી વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, આ બાજુ મિત્રો ડાંગ, નર્મદા અને તાપી લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર જોશો તો હવામાન વિભાગનું મિત્રો યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. તો એ પ્રમાણે ત્યાં સાવચેતી રાખજો, કારણ કે મિત્રો ત્યાં મધ્યમથી ભારે વરસાદ જે છે તે પડતા જોવા મળશે. જે વિસ્તારોમાં ગ્રીન એલર્ટ છે એ વિસ્તારોમાં મિત્રો કોઈ મોટા વરસાદની આશા ના રાખતા, કારણ કે ત્યાં કોઈ વરસાદ નહીં પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ને હવે મિત્રો મારી પાસે જે બીજી માહિતી છે જે જોઈ લો, અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે એવું જણાવી દીધું છે કે રક્ષાબંધન અને જન્માષ્ટમી ઉપર તહેવારો ઉપર કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળશે. જોઈ લો મિત્રો, બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ રક્ષાબંધન અને સાતમ આઠમનો તહેવાર પણ બગાડશે તેવું અંબાલાલ પટેલે જે છે તે મિત્રો જણાવી દીધું છે. તો આ પ્રકારે આખી માહિતી મારી પાસે આવી રહી છે. એટલે રક્ષાબંધન જન્માષ્ટમી ઉપર તમને કડાકા ભડાકા સાથેનો વરસાદ પડતો જોવા મળશે. તો એ પ્રકારે મિત્રો તૈયારી રાખજો. ને હવે મિત્રો એકોએક ગામના નામ સાથે તમને ખાસ કરીને માહિતી આપવાનો ચાલુ કરું કે આજે આગામી 24 કલાક માટે એટલે આજે 18 તારીખ રાત્રિથી લઈને 19 તારીખનો આખો દિવસ, બુધવારનો આખો દિવસ કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે એ તમને અત્યારે લાઈવ સમજાવું. જોઈ લો મિત્રો, આ સિસ્ટમના માધ્યમથી અત્યારે ખાસ કરીને દેખાઈ રહ્યું છે કે ઝાપટા સ્વરૂપેના વરસાદો જ અત્યારે રહેવાના છે. આ સિસ્ટમના માધ્યમથી અત્યારે કોઈ ભારે વરસાદ રહેવાના નથી અને એ ઝાપટાઓ કયા કયા વિસ્તારોમાં રહેવાના છે એ તમને સમજાવી દઉં. તો રાત્રિ દરમિયાન વરસાદ જે રહેવાનો છે ખાસ કરીને એ મિત્રો માત્ર દક્ષિણ ગુજરાતની અંદર જ રહેવાનો છે અને એ પણ મિત્રો વાપી, વલસાડ લાગુના જે વિસ્તારો આવેલા છે, ખાસ અહીં વાપી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા હોય, વ્યારા, બારડોલી, નવસારી, બિલીમોરા, સુરત અને અંકલેશ્વર લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ પડતો જોવા મળશે. બાકી રાત્રિ દરમિયાન આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ વરસાદ દેખાઈ રહ્યો નથી. પછી આવતીકાલે જે વરસાદ જોવા મળશે એ બપોરે 10-12 વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થશે અને એ વરસાદી ઝાપટા આખા ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે. જેની અંદર પણ મેઇન મિત્રો આ બાજુ તો વરસાદ રહેવાનો છે, જેમાં વાપી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા, નવસારી, વ્યારા, બારડોલી, સોનગઢ લાગુના વિસ્તારો, સુરત, આ બાજુ ડુમસ લાગુના વિસ્તારો, કામરેજ, કોસંબા, આ બધા વિસ્તારોની અંદર તમને રાત્રિ દરમિયાન વરસાદ રહેવાનો છે અને બપોરે 11-12 વાગ્યા આસપાસ આ વિસ્તારોની અંદર વરસાદ ચાલુ જ રહેશે. અને મિત્રો બાકીના જે વિસ્તારો છે એ વિસ્તારો કયા કયા છે તો આ બાજુ ભરૂચથી ઉપરના તમામ વિસ્તારો, જેની અંદર ભરૂચ હોય, અહીં મિત્રો અંકલેશ્વર, રાજપીપળા, ડેડિયાપાડા, જંબુસર, કરજણ લાગુના વિસ્તારો, આ બાજુ મિયાગામ લાગુ વિસ્તારો હોય, બોડેલી, વડોદરા, આ બધા વિસ્તારોની અંદર મિત્રો તમને આવતીકાલે 11-12 વાગ્યા આસપાસ વરસાદ પડતો જોવા મળશે. ઝાપટા સ્વરૂપેનો વરસાદ હશે, કોઈ ખાસ વરસાદ નહીં હોય. ને આ બાજુ મિત્રો હવે ગોધરા આસપાસના વિસ્તારો, વડોદરાથી ઉપર કયા કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ એ તમને જણાવું. તો મિત્રો નડિયાદ, આણંદ, આ બાજુ મિત્રો ખાસ કરીને ડાકોર લાગુના વિસ્તારો હોય, ગોધરા, દાહોદ, લુણાવાડા, જાહલોદ, બાયડ,
ગાંધીનગર, આ બાજુ અમદાવાદ, કપડવંજ, વિરમગામ અને આ બાજુ મિત્રો છોટાઉદેપુર લાગુના વિસ્તારો હોય, આ બધા વિસ્તારોની અંદર તમને આવતીકાલે 11-12 વાગ્યા આસપાસ બપોરે વરસાદ જે છે તે ઝાપટા સ્વરૂપેનો ચાલુ થતો જોવા મળશે. ને મહેસાણા ઉપરના વિસ્તારો, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કયા વિસ્તારો, તો મહેસાણાથી ઉપરના વિસ્તારો જે છે, જેમાં મહેસાણા, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, મોડાસા, આ બાજુ અરવલ્લી, ત્યારબાદ મિત્રો ખાસ કરીને મહીસાગર લાગુના વિસ્તારો હોય, ઉપર આબુ રોડ, પાલનપુર, વાવ, થરાદ લાગુના વિસ્તારો, પાટણ, રાધનપુર, સિદ્ધપુર, ઊંઝા, આ બાજુ સાબરકાંઠા, બનાસકાંઠા, બધા વિસ્તારો મિત્રો કવર કરી લેવામાં આવશે આવતીકાલે અને આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ ચાલુ થતો જોવા મળશે. કચ્છની અંદર મિત્રો કોઈ વરસાદ દેખાઈ રહ્યો નથી, માત્ર દરિયાકાંઠાના વિસ્તારો જે છે, ખાસ કરીને આ બાજુ નલિયા, માંડવી, આ ગાંધીધામ અને ખાસ કરીને અહીં માલિયા લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર તમને છૂટાછવાયા ઝાપટાઓ પડતા જોવા મળશે. બાકી કચ્છની અંદર કોઈ મોટા વરસાદની આશા નથી. અને સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જે ખાસ કરીને આ પટ્ટો આવેલો છે, દરિયાકાંઠાનો પટ્ટો, જેમાં પોરબંદરથી લઈને જૂનાગઢ, વેરાવળ, ઉના, કોડીનાર, મહુવા અને આ બાજુ ઓખા લાગુના વિસ્તારો, આ વિસ્તારોની અંદર તમને વરસાદી ઝાપટા જે છે તે પડતા જોવા મળી શકે. બાકી સૌરાષ્ટ્રમાં પણ મિત્રો કોઈ મોટી આશા નથી. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, આ જિલ્લાઓની અંદર કોઈ વરસાદ રહેવાનો નથી. તો એ પ્રકારે આગાહી અત્યારે મારી પાસે આવી રહી છે. બાકી મિત્રો 20 તારીખ સુધી અત્યારે ઝાપટા જ દેખાઈ રહ્યા છે. જોઈ લો, 20 તારીખ સુધી કોઈ મોટા વરસાદ નથી, માત્ર ઝાપટા સ્વરૂપેના વરસાદોની આગાહી છે. પછી 20 તારીખથી જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ધીમે ધીમે તમને ગુજરાત પર આવતી જોવા મળશે. અને કઈ રીતે, તો જોઈ લો મિત્રો, 21 તારીખ આસપાસ જ તમે જોશો તો એ સિસ્ટમ બંગાળની ખાડીથી આગળ વધીને અહીં મધ્ય ભારત એટલે કે મધ્યપ્રદેશ અને ખાસ કરીને મહારાષ્ટ્ર, ઇન્દોર પાસે આવતી જોવા મળી રહી છે. એ સિસ્ટમ પછી 21 તારીખથી જોશો તો મિત્રો ધીમે ધીમે કરીને આગળ ગુજરાત તરફ આગળ વધી રહી છે. 22-23 તારીખે તમે જોશો તો એ સિસ્ટમ ધીમે ધીમે કરીને ગુજરાત તરફ આગળ વધી રહી છે. અને ગુજરાતના સૌથી પહેલાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડશે. અને પછી ધીમે ધીમે એ મિત્રો કઈ પ્રકારે સિસ્ટમ આગળ વધશે એ તો હું તમને સિસ્ટમ જ્યારે નજીક આવશે એ પ્રમાણે આગાહી આપીશ. બાકી અત્યારે આ પ્રમાણે સિસ્ટમ આગળ વધતી દેખાઈ રહી છે. તો આ પ્રકારે મારી પાસે આજે બધી માહિતી આવી છે. બીજી કોઈ પણ પ્રકારે નવી માહિતી આવશે સિસ્ટમને લઈને, હવામાનને લઈને, તો તરત તમને વિડીયો બનાવીને જણાવી દઈશ. બાકી આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.